ગરમા ગરમ પાપડ એક દેશી નુસ્ખો જ્યારે ગેસ ખાલી થઈ જાય, ફ્રાયમાસમાં કેરોસીન ન હોય ત્યારે આપણે પાપડ કઈ રીતે શેકવો. નૈત્રા કરે છે સાયન્સનો પ્રયોગ. વાહ, હાલ હવે પાપડ કરતો. પાપડ શેકાય કે નહીં? વચ્ચે કર, વચ્ચે. શું કરો છો બાપા? બોલાવમાં હું પાપડ શેકું છું. પાપડ બોલાવ શેકાણો. હા શેકાઈ જો, થોડો થોડો શેકાણો. દેશી પદ્ધતિથી પાપડ. ડિસ્ટર્બ કરવામાં મારે પાપડ શેકવા. ઓકે મિત્રો, જો પાપડ શેક્યો છે મેં દેશી પદ્ધતિથી, સીધા સૂર્યના તાપથી આ શેકેલા પાપડ ખાવાની બહુ મજા આવશે. તો ચાલો આપણે લંચ કરી લઈએ. હા, અહીંયા ચાલુ છે. પોતાની રીતે પૈસા ભેગા કરીને ગલ્લામાંથી એક વસ્તુ લીધી, ત્યાં તો વાયડાઈ મારે છે. અહીંયા ત્યાં તો આમ વાઈડ. કેટલા રૂપિયાનું? 50. બિલ બતાવ. ઊંધું છે. 50 રૂપિયાનું પૈસા ભેગા કરેલા એમાંથી. જો રીંગાને ખબર નથી મમ્મીને સ્કૂલે જોવા સરપ્રાઈઝ આપવા. મમ્મી આવી છે ને. બે જો બેલાનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. બેલા આવી ગઈ છે. હાય બેલા. હાય બેલા. હાય બેલા. કોને દૂધ પીવું છે? બેલા પીશે દૂધ? હાલે. બેલા આવી ગઈ છે દૂધ પીવા, એટલે એનું લંચ કરવા. હમણાં 3-4 દિવસથી દરરોજ બેલા આવે છે. બેલા ખાઈ લીધું?
બાય બેલા. જોજો ને આ વ્રત છે. આ વ્રત છે ને બેલાને ગોતવા ઘરમાં આવ્યો છે. બેલા ઘરમાં આવે એટલે ઈવડો પોતે જોવા આવ્યો છે કે બેલા અંદર છે કે નહીં. બેલા એટલે બિલાડી જોઈ ઊંઘે છે. વ્રજ વ્રજ જોઈને વયો ગયો. બેલા કટ્ટર દુશ્મન છે નહીં. Humus, water and air, soil also contain marine creature and beetles, centipedes and earthworms. Soil, importance of soil. Soil is essential for the growth of plants. Plants take minerals and water from the soil. Many animals build their homes in the soil. Example: rabbit, ants, and earthworm. We also use products made by soil. For example, bricks to build our homes and make things such as pots using clay. Heat and contract because of cold. Repeated heating and cooling cracks the rocks and breaks them into smaller rocks. Rainwater gets into the cracks in the rocks and breaks up the rocks. The rocks further into small pieces. Fast-flowing rivers carry these rock pieces along with them. The pieces of rock hit against each other and break up into smaller pieces. Small stones get up formed broken rock piece. તો મિત્રો આ છે મચ્છર. હવે મચ્છરને ટોર્ચર કઈ રીતે કરવું એ બાબતે તમને આગળના વિડીયોમાં અમે બતાવશું. કેવું મોઢું કર્યું, હું વ્લોગમાં નહીં કાપું જા ના રાખીશ. હવે આ મચ્છરને જો પહેલાં અત્યારે આ ખૂબ જ સ્ફૂર્તિલું અને તાજુમાજુ મચ્છર છે, એને અધમૂવું કઈ રીતે કરવું એ આપણે આ વિડીયોમાં જોશું. પહેલાં ધીમેથી આ ડબ્બીમાં એને પૂરી દેવાનું, ત્યાર પછી પહેલાં ધીમે ધીમે આમ આમ કરવાનું, બરાબર.
પછી થોડીક સ્પીડ વધારવાની, પછી એનથી નહીં વધારે સ્પીડ કરવાની, ફૂલ સ્પીડ 120ની સ્પીડ આપણે આમાં હલાવવાનું. શું થયું? કેવું થયું? કેવું થયું? હા, ભરી ગયું ને? જો ના નીચે તો નથી. આ રહ્યું અધમું થઈ ગયું. હા, એટલે તમે પણ જો આ રીતે મચ્છરને મારવું હોય, ટોર્ચર કરવું હોય તો ડબ્બીમાં પૂરી આ રીતે ફૂલ શેક કરવાનું, એટલે એ મચ્છર અધમું થઈ અને મરી જશે. આપણે આવ્યા છીએ જમવા માટે. જમીને આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ, બરાબર? લાંબો થઈ જાય એના કરી દેવું ને. હું બોલવાનું એન્ડમાં? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. એમ ન હોય, એમ હોય. જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.